કરજણ તાલુકાની 41 ગ્રામ પંચાયતો માટે મતગણતરીની શરૂઆત. કરજણ નગર જૂના બજાર વિસ્તાર ખાતે આવેલ આઈટીઆઈ ખાતે સવારે 8 કલાકથી ચૂંટણી પરિણામોની ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. મતગણતરીની શરૂઆત 12 રાઉન્ડની અંદર શરૂ કરવામાં આવી છે. કરજણ આઈટીઆઈ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે સવારે 8 કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. પેરામેડિકલ સ્ટાફ તેમજ અધિકારીઓની હાજરીની અંદર મતપેટીઓ ખોલી અને મતગણતરીની આઈટીઆઈ ખાતે શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આઈટીઆઈ બહાર ખાતર સમર્થકો અને ઉમેદવારોનો ખૂબ મોટી સંખ્યાની અંદર જમાવડો જોવા મળી રહ્યો છે. પરિણામ હોય તેને લઈ અને ખૂબ ઉત્સાહ લોકોની અંદર જોવા મળી રહ્યો છે. કરજણ તાલુકાની 41 ગ્રામ પંચાયતો માટે 22 તારીખના રોજ જે મતદાન યોજાયું હતું અને એનું આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે આઈટીઆઈ ખાતે વહેલી સવારથી જ અધિકારીઓ દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવી છે. 12 રાઉન્ડની અંદર પ્રથમ 12 રાઉન્ડની અંદર મતગણતરીની શરૂઆત થઈ છે. ત્યારે ખૂબ ઉત્સાહની અંદર લોકટોળા મતદાન મથક બહાર જોવા મળ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મતગણતરીની વહેલી સવારથી શરૂઆત થઈ છે અને મતદારો તેમજ સમર્થકોની અંદર ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનત 41 ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવશે. કેવી સુરક્ષા અને કેવી રીતે ગણતરી હાથ ધરવામાં આવી? કરજણ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 2025 અન્વયે આજે 41 ગ્રામ પંચાયતની મતગણતરીની કાર્યવાહી આઈટીઆઈ કરજણમાં ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 12 ચૂંટણી અધિકારીના 12 ગામો એક સાથે ગણતરીમાં શરૂ થયા છે. ત્યારબાદ ક્રમાનુસાર જે ગ્રામ પંચાયતની ચૂંટણી પતશે ત્યારબાદ બીજા ગ્રામ પંચાયતને પ્રવેશ આપી અને કામગીરી શરૂ કરવામાં આવશે. હાલે મતગણતરી હોલમાં સિવિલ કર્મચારીઓ 150 અને પોલીસ બંદોબસ્ત 200 ને ઉપર છે સંખ્યા. 205 આસપાસ પોલીસનો બંદોબસ્ત છે. એટલા કર્મચારીઓ આ મતગણતરીની કાર્યવાહી સાથે સંકળાયેલા છે. સર, કહી શકાય કે આ વખતે બેલેટથી જે મતદાન છે એટલે બેલેટને લઈને ક્યાંક ને ક્યાંક થોડી વાર લાગશે એવું? હા, ઈવીએમ કરતાં બેલેટની ગણતરીમાં સ્વાભાવિક જે 2 તબક્કામાં થતું હોય, પ્રથમ તબક્કામાં ઇનિશિયલ કાઉન્ટિંગમાં મતપેટીમાંથી જે બેલેટ નીકળે એ બેલેટને વોર્ડ અને સરપંચ મુજબ અલગ કરવામાં આવે. એની ગણતરી કરી કુલ મળેલા મતો પહેલાં પ્રથમ ગણતરી કરવામાં આવે. ત્યારબાદ ઉમેદવાર ગણતરી બીજા તબક્કામાં શરૂ થાય. એટલે ઈવીએમ કરતાં વધુ સમય મતપત્રથી થતા બેલેટમાં ગણતરીમાં વધુ સમય લાગી શકે.